જય સ્વામિનારાયણ. મનુષ્ય જીવનનું સર્વયુગ. માનવ જીવનની શરૂઆતમાં સરવાળાનો યુગ આવે છે. બધું જ ઉમેરાવા માંડે છે. વિદ્યા ઉમેરાય, મિત્રો ઉમેરાય, પત્ની ઉમેરાય, સંતાનો ઉમેરાય, કીર્તિ પણ ઉમેરાય. આમ જન્મથી 30 વર્ષ સુધીની ઉંમર સરવાળાની છે. આ વય દરમિયાન માણસને બાદબાકી કરવાની ઈચ્છા થતી જ નથી. પછી ગુણાકારની ઉંમર આવે છે. 30-35 ગુણાકાર શરૂ થઈ જાય છે. જે કર્યું હોય તેનું અનેક ગણું ફળ મળે, સારા પગાર ધોરણ મળે. આ માણસની રિદ્ધિ સિદ્ધિની અવસ્થા છે. એ વેળાએ ભાગાકારનો વિચાર આવતો નથી. 40ની ઉંમરે માણસ ભાગાકાર કરવા માંડે છે. દીકરા દીકરીઓના લગ્નમાં ખર્ચ થાય, ઘર વસાવવાનું હોય, પોતાની આવક ભાગીને જુએ. સમયનો, શક્તિનો પણ ભાગાકાર થાય. હવે નવી શક્તિ ક્યાંથી આવે? જે છે તેમાંથી ખર્ચાતું જાય છે. 60 વર્ષની ઉંમરે બાદબાકી થવા માંડે. સત્તાની, ધનની, કીર્તિ વડે આકર્ષાઈને લાભ લેવા આવતા તે બધા બાદ થવા માંડે. કોઈ અંગત 2-1 જણ મળવા આવે. સરોવરમાં પાણી જ સુકાઈ જાય પછી પંખીઓ ક્યાંથી આવે? માણસની બાદબાકી માણસને પજવે છે. માણસ એકલો પડતો જાય છે. એ હૈયામાં વરાળ કાઢવા માંડે છે કે જમાનો સ્વાર્થનો થતો જાય છે, મારું કોઈ નથી. જો એનો સિદ્ધાંત એ વાત છે, જો કોઈ ઉંમરે આ ચારેય ક્રિયાઓ ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી સાથે જ ચાલ્યા કરે તો માણસ સુખીઓ થાય અને પ્રસન્નતા મેળવે. 50ની ઉંમરે માણસ સ્વાર્થથી તદ્દન બાદબાકી કરે, અહમનો ગુણાકાર, અહમનો ભાગાકાર કરે, ધર્મ અને કલ્યાણ પ્રવૃત્તિનો ગુણાકાર કરે અને અન્ય સુખનો સરવાળો થાય તો જીવન ભર્યું બને. સ્વભાવ કઢીમાં મીઠાની પેઠે જીવમાં એકરસ થઈ ગયા છે. તે મોટા સંતની વાતો જીવમાં પ્રવેશ કરે અને મોટાનો વિશ્વાસ હોય તો સ્વભાવ ટળે. એવા નથી તો પણ ટળી જાય છે. માટે સ્વભાવ ટળે એવા નથી તો પણ ટળી જાય છે. તે માટે મોટાને મન, કર્મ, વચને જીવ સોંપી દે તો કોઈ વાતની કસર રહેતી નથી. માટે કહ્યું છે, સંત સમાગમ કીજે હો નિસદિન, સંત સમાગમ કીજે. સંતોના વચન દિવસ દરમિયાન મનમાં વિચાર્યા કરવા, એ જ સમાગમ છે. જય સ્વામિનારાયણ.